હા, પણ આ વિચાર કરો, ઈશ્વરની તાકાત કેટલી છે, બધું કુદરતની એટલી કળા છે, એને એટલો દયાળુ છે. જમવા બેસી આંખ જોઈ લે, નાક સૂંઘી લે, કાન સાંભળી જાય. છતાં પણ ભગવાન બધું, તમે ઘરે આમ રસોઈ બનાવતા હોય બધા, એમાં ગાંઠિયા કે ભજીયા કે પકોડા જે કઈ બનાવતા હોય ને, રસોઈ બનાવો છો ને બધા ઘરે બનાવતા હોય, લોટ બાંધો, એમાં તેલવાળા હાથ મોણ નાખતા હોય રોટલીમાં કે ભજીયા બનાવતા હોય, ત્યારે હાથ તેલવાળા થતા તો હશે ને કે નથી થતા? થાય ને. પછી હાથ ચીકણા થઈ જાય ને, થઈ જાય કે નથી થઈ જતા? પછી તમે શું કરો? સાબુથી હાથ ધોવો ને, ધોવો છો ને બધા, ચીકાશ વહી જાય ને બધી. તો વિચાર કરો, આપણે ભજીયા છે, લોટ બાંધતા હોય, તેલ કેટલી વાર બાંધ્યા હશે? અસંખ્ય વાર. એક ગણના થોડી કરી હોય, કોઈ કરી હોય ન કરી હોય. કેટલી વાર ભજીયા, પકોડા, પૂરી, પાપડ તૈરા છે એ ખબર નથી, પણ હાથ ધોયા છે એ તો પાકી વાત ને. તો વિચાર કરો, તમને એ યાદ નથી તો વિચાર કરો, આ જીભ કેટલું ખાઈ ગઈ. કોઈ દી ન્યા પાવડરથી લગાવ્યું, સાફ કર્યું? કોઈ દી તેલ જીભ વાળી, જીભ ભજીયા ખાતા, તેલ આખી જીભ તેલ વાળી થઈ ગઈ છે, ઉપર પાવડરથી લૂઈ નાખી, આમ ઘસીને સાફ કરી, કોઈ દિવસ કર્યું નહીં. અને પાછું કલાક બે કલાક પાછી ઈની જીભ પાછી ચા જોવે કે બીજું કઈ સારું સારું જોવે, તરત જ એનું પાણી આવી જાય મોઢામાં. લ્યો બોલો, કુદરતની કળા તો જો બાપ. કુદરત તારી અકડ ગતિ, પતંગિયાના પેટમાં બધી. ઈશ્વરની કેટલી તાકાત છે. કીડીને કણ, હાથીને મણ એ આપનાર ભગવાન છે. બધા જીવને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે, એનું પાલન કરનાર ઈશ્વર છે. બાકી મારી તમારી તાકાત નથી કે આપણે આપણું જીવન પણ ચલાવી શકીએ. અને કેટલું જ્ઞાન ભગવાન આપી દે છે. તમે સુઈ જાવ છો, તમે રાત્રે સુતા પછી તમને ખબર નથી કોણ મારું કોણ પરાયું છે એ ખબર નથી, પણ જ્યારે પણ જાગો તમારા પરિવારને જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ મારી માં છે, આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારો ભાઈ, આ મારા પિતા, આ મારા બહેન, એ તમને ખ્યાલ આવી જાય. નકર જાગ્યા પછી બધા પૂછતા હોત તો ભાઈ તમે કોણ, તમારી ઓળખાણ તો દિયો. કોઈ પૂછ્યું નહીં. એટલી જ્ઞાનેન્દ્રિય છે, જાગૃતતા એટલી ઈશ્વર આપે છે કે તમે સવારમાં જાગી જાઓ એટલે પોતાનાને ઓળખી જાઓ છો. પારકાઓ કોઈ ઘરમાં આવ્યું તેમ પૂછો આ કોણ છે. બધું ઈશ્વર છે, એટલું જ્ઞાન આપ્યું છે. ઘણાને તો એટલા મોબાઈલ નંબર યાદ રહી જાય છે, ઘણાને એટલું ધોળ એટલા યાદ રહી જાય છે, નકર ક્યાં આપણે ક્યાં લખેલા છે. બધું ઈશ્વરની તાકાત છે. ભગવાન એમ કે છે, આ સૃષ્ટિ ઉત્પન્ન કરનાર જે સત અસત સ્થૂલ સૂક્ષ્મ કારણ પ્રકૃતિ, આ બધું હું જ રહેલો છું. પેલા શ્લોકમાં આ વર્ણન કર્યું છે. ઋતોર્થે યત પ્રતીયેન ન પ્રતીયેત ચાત્મની ત્વદ્વિધાત્મનો માયા યથા ભાસો યથા તમા. ઋતર્થયમ યત પ્રતીયેત. આ જે ઋતુ આવે છે એ ઋતુની અદલ બદલ કરનાર કોણ છે? ઈશ્વર. આપણા આખા વર્ષની અંદર 6 ઋતુ આવે. ગ્રીષ્મ ઋતુ આવે, શરદ ઋતુ આવે, વર્ષા ઋતુ આવે, શિશિર ઋતુ આવે. આ ઋતુની અદલ બદલ કરનાર પણ ઈશ્વર છે. શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી થાય, ચોમાસામાં વરસાદ વરસે. ઈ જલ છે, જલના ગુણ અલગ અલગ છે. ઈ જલ આકાશમાંથી પડતું હોય ત્યારે વરસાદ કહીએ. ઈ જ જલને આપણે ગોરામાં નાખી દે એટલે ગોરાનું પાણી કહીએ. ફ્રીજમાં મૂકી દે તેને બરફ કહેવાય. ઈ જલ છે એ જીવન રહી રહેલું છે. આ બધું ઈશ્વરની જ પ્રકૃતિથી ઉત્પન્ન કરનાર ભગવાને બધું બનાવ્યું છે. બધાયમાં જલની વધારે જરૂર પડે. તો
તડકો ન હોય તો વિચાર કરો તમે શું તમે તમારે એ શુષ્કતા જે લઈ આવનાર છે એ ભગવાન છે. પણ પ્રકૃતિને આપણે મનુષ્ય બદલાવી નાખી. પહેલાના જમાનામાં આટલી ગરમી ન પડતી, આટલી ઠંડી ન લાગતી, બધું સમાંતર હતું. પણ મનુષ્ય પોતાના જીવનને પ્રાપ્ત વધારે ઉત્પન્ન કરવા માટે, વધારે સંપત્તિ કમાવા માટે પોતે આખી પ્રકૃતિને ફેરવી નાખી છે. બાકી બધું કરનાર ઈશ્વર છે. હે પરીક્ષિત રાજા, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવેષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વના. પંચમહાભૂતથી આ શરીર ઉત્પન્ન થાય અને પુષ્ટ કરનાર પણ ઈશ્વર રહેલા છે. હરેકની અંદર આત્મા રૂપી પરમાત્મા બિરાજમાન છે. જેનાથી જ્ઞાન થઈ જાય, આપણે જ્ઞાન થઈ જાય કે આ વસ્તુ પદાર્થ જમવા જેવી છે. એ જ્ઞાનની પ્રાપ્તિ કરનાર ભગવાન કે એવું હું છું. શરીરને પુષ્ટ કરનાર પણ હું છું. અને ભૌતિક પદાર્થોમાં જે પ્રવેશ કરાવનાર છે એ પણ હું જ રહેલો છું. એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા. જો જિજ્ઞાસા ઉત્પન્ન થાય, આપણા અંદર 5 પ્રાણ રહેલા છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. જિજ્ઞાસા ઉત્પન્ન થાય, જમવાની જિજ્ઞાસા થાય, બગાસું આવવું, નિંદ્રા આવી, જે પણ કઈ જ્ઞાન પ્રાપ્ત થાય, જિજ્ઞાસા ઉત્પન્ન થાય. આ ભગવાન કહે છે બધું કરનાર એ હું જ રહેલો છું. યત સ્યાત સર્વત્ર સર્વદા, હું સર્વ જગ્યાએ વ્યાપક રહેલો છું. પરીક્ષિત રાજાને સદ્યો મુક્તિ, ક્રમ મુક્તિ કીધી અને ભાગવતજીની કથા કહેવા લાગ્યા કે આ ભાગવતજી છે ને 10 લક્ષણી ભાગવત રહેલું છે. 10 લક્ષણી ભાગવત છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ ભૂતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભાગવતજીના 10 લક્ષણ છે. કેટલા છે? 10 લક્ષણ. ક્યાં ક્યાં લક્ષણ છે? પેલું છે સર્ગ, બીજું છે વિસર્ગ, ત્રીજું સ્થાન, ચોથું પોષણ, પાંચમું ઉતિ, છઠ્ઠું મન્વંતર, સાતમું ઈશાનું કથા, આઠમું નિરોધ, નવમું મુક્તિ અને 10મું આશ્રય. આ ભાગવતજી 10 લક્ષણી છે. પહેલો સ્કંદ અને ભાગવતજીનો બીજો સ્કંદ એ ભગવાનનું ઉપભોક્તા સ્વરૂપ છે. તૃતીય સ્કંદ થી લઈ 12 સ્કંદ સુધી એક સ્કંદ એક લક્ષણ રહેલું છે. અને શ્રીજી બાબાનું એક અંગ રહેલું છે. ત્રીજો સ્કંદ છે શ્રીજી બાબાનો જમણો હાથ, ચોથો સ્કંદ છે ડાબો હાથ, પાંચમો સ્કંદ છે જમણો ચરણ છે, છઠ્ઠો સ્કંદ ડાબો ચરણ, સાતમો સ્કંદ જમણો સાથળ, આઠમો સ્કંદ છે ડાબો સાથળ, નવમો સ્કંદ છે ઉરુ એટલે પેટ, 10મો સ્કંદ છે બાબાનું હૃદય છે. શ્રીજી બાબાનું 10મો સ્કંદ એ હૃદય છે. અને હૃદયની અંદર પણ જે 10મા સ્કંદના રાસેશ્વરી પંચ અધ્યાય છે, 29, 30, 31, 32 ને 33 આ પંચ અધ્યાય છે ને એ ભગવાનનો પ્રાણ છે.
11મો સ્કંદ એ ભગવાનનું લલાટ છે અને બ્રહ્મ સ્થાન છે એ 12મો સ્કંદ છે. આવા રીતે ભગવાનના 10 લક્ષણી 10 ભાગવતજી રહેલા છે. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ કથા કહેવાની શરૂઆત કરે છે. ઇતિ શ્રીમદ ભાગવત પરમ સંહિતાએ શ્રીમદ ભાગવત કથાયામ દ્વિતીય સ્કંદ સમાપ્ત. પ્રથમ સ્કંદ પૂર્ણ થયો, દ્વિતીય સ્કંદ પૂર્ણ થયો. આ 2 સ્કંદનું જે પણ કઈ ફળ મળ્યું એ આપણે ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરીએ. કૃષ્ણાર્પણમસ્તુ. હવે ત્રીજા સ્કંદની શરૂઆત. 10 લક્ષણી ભાગવત છે, એમાં પહેલું લક્ષણ છે શ્રીજી બાબાનો જમણો હાથ છે. શરૂઆત જમણા હાથથી થાય હો. ગમે તે કાર્ય કરતા હોય એમાં આપણે આગળ જમણા હાથથી પૂજા કરીએ ને. શરૂઆત હંમેશા જમણા હાથથી થાય. ડાબો હાથ લાફો મારવો હોય કામ આવે, બાકી જમણા હાથથી શુભ શરૂઆત થાય છે. તૃતીય સ્કંદની શરૂઆત અને શ્રીજી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે. હવે આપણી કથા 2 જગ્યાએ ચાલે છે. પેલું સ્થાન કયું છે? નેમિષારણ્ય વન, જેમાં કથા કે છે કોણ? સુત પુરાણી અને શૌનકાદિ ઋષિ મુનિઓ કથા સાંભળે. હવે બીજી કથા આપણી શરૂઆત થઈ છે કઈ જગ્યાએ? ગંગાજીના કિનારે. કથા કહેનાર કોણ છે? સુખદેવજી. અને શ્રોતામાં સાંભળનાર કોણ છે? રાજા પરીક્ષિત. 2 જગ્યાએ કથા ચાલે છે, એટલે યાદ હવે તમારે રાખવાનું. પરીક્ષિત રાજાએ કીધું, ભગવાન આપે મને સૃષ્ટિની ઉત્પત્તિ કથા છે ને ટૂંકમાં કીધી છે. આ સૃષ્ટિ ભગવાને કઈ રીતે ઉત્પન્ન કરીને એ કૃપા કરીને મને કહો. આખી દુનિયા ભગવાને કઈ રીતે બનાવી આ બધું જોઈ છે. તમે બધું કીધું કે બધું કરનાર ઈશ્વર છે, પણ ભગવાને કઈ રીતે બનાવ્યું એ કથા તો હશે ને. કૃપા કરીને એ મને કથા કહો. ત્યારે શું કહે છે સુખદેવજી? રાજા સાંભળ, તે જેવો પ્રશ્ન મને કર્યો ને આવો જ પ્રશ્ન તારા દાદાના કાકા એને મૈત્રેય ઋષિને પ્રશ્ન પૂછ્યો હતો. પરીક્ષિત રાજા છે ને દાદા કોણ થાય? પાણી પી લ્યો, ના નથી, પણ કઈક જવાબ આપો. પરીક્ષિત રાજાના દાદાનું નામ શું આવડે છે? ધીમે ધીમે હું કામ બોલો છો? અર્જુન. શા માટે ડરો છો? બીક લાગે તમને મારી? મારા ડરતા નહીં હો કઈ. ફરિયાદ કરી મારા હાહુ માય ભેગા છે, દઈ દેજો એને. પણ આમાં તમે કઈક કેતા હશો ને તો મને એમ થાય દોણકીમાં બધું દૂધ જાય છે એમ. નકે આમાં તમે બધા કંટાળી જતા હશો કે આનંદ આવતો હશે, એ તો મને શું ખબર, એ તો મારા ભગવાનને ખબર. પરીક્ષિત રાજાના દાદા એટલે અર્જુન. અર્જુનના કાકા એટલે કોણ? વિદુરજી. આ વિદુરજીએ પ્રશ્ન મૈત્રેય ઋષિને કર્યો હતો. કઈ રીતે? જ્યારે કૌરવ પાંડવોની લડાઈ થઈ, કૌરવ પાંડવોની લડાઈની શરૂઆત થઈ ને, ભગવાન વિષ્ટિ કરવા માટે આવ્યા, પણ દુર્યોધન માયનો નહોતો. સમજૂતી કરવા માટે આપણે કોઈ પણ ઝઘડો થયો હોય ને તો સમજૂતી કરવા માટે 5 વ્યક્તિ આવે, 5 વડીલો આવતા પહેલા કે ભાઈ કંઈક સમાધાન થઈ જાય તો લડાઈ ન થાય, ઝઘડો ન થાય. અને વિષ્ટિ કરવા માટે જવું જોઈએ તો વિષ્ટિ કરવા માટે 36 લક્ષણો હોય ને એ જાય ને એટલે સમાધાન થાય. જે 2 વ્યક્તિને કહી શકે, 2ને ઠપકો આપી શકે અને 2ને સમજાવી શકે અને 2ને જતું કરવાની સલાહ આપી શકે. સમાન ભાવ હોય ને એ સમાધાન કરી શકે. એકનું ખરાબ ઈચ્છતા હોય, એકનું સારું ઈચ્છતા હોય, એનાથી કોઈ દી સમાધાન ન થાય. સમાધાન કરવું હોય તો એના માટે વ્યક્તિ એવી જરૂર પડે કે જે બેને સમભાવ રાખે, બેન ઉપર પ્રીતિ ભાવ બધું સરખું હોવું જોઈએ. એટલે ભગવાન દ્વારકાનાથને પાંડવોએ મોકલા, તમે જાઓ. હસ્તિનાપુરની અંદર જઈ અને ભગવાનને વાત કરી કે સમાધાન કરી લ્યો, 5 રાજ્ય આપી દો,
છેલ્લે 5 ગામડા કીધા, પણ દુર્યોધને કીધું 100 ની નોક જેટલી જમીન આપવા પણ તૈયાર નથી. ત્યારે કીધું જા, આથી કુરુક્ષેત્રની અંદર પાણીપત નામનું મેદાન છે, એમાં 7મે દિવસે લડાઈ કરવા માટે તૈયાર થઈ જાજે. બંદી બનાવવા ગયા, ભગવાને વિરાટ રૂપ બતાવી. પેલા તો દુર્યોધને ખૂબ આજીજી કરી હો, કે 56 જાતના ભોજન તૈયાર છે, હે દ્વારકાનાથ જમીને જાઓ. ભગવાન કે મને ભૂખ જ નથી. યુદ્ધનું આમંત્રણ આપી દીધું અને ભગવાન ગયા છે. ભગવાન જતા હતા, ઓધવજી મહારાજ કીધું ભગવાન હવે પાંડવો પાસે જવું છે પેલા દ્વારકા. ભગવાને કીધું નહીં, પાંડવો પાસે નથી જવું, તો હજી મારો લાડીલો ભક્ત મારી રાહ જોવે છે, ત્યાં જવું છે સિદ્ધ. હે ઉદ્ધવ, તમે રથ પાછો વાળો અને મારો ભક્ત રાહ જોવે છે. કોણ? વિદુરજી. વિદુર ઘેરે જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. ઊંચા ઊંચા મહેલોને દુર્યોધન ઘેરા, ઊંચા ઊંચા મહેલોને દુર્યોધન ઘેરા, રતિ ભર સુખ ન પાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા છે, પણ ત્યાં જરાય સુખ નથી. કારણ કે ઈશ્વરનો વાસ ન હોય ને, ત્યાં તમને શાંતિ ન મળે. જ્યારે તમને ઘરમાં અશાંતિ લાગે ને, ત્યારે સમજી લેવાનું કે ભગવાનનો વાસ ઓછો થઈ ગયો છે. તમને ઘરમાં અશાંતિ લાગે, ઘરમાં તમને ગમે નહીં, ચેન પડે નહીં, ત્યારે સમજી લેવાનું કે તમારું સત્કર્મ ઘટી ગયું. જો સત્કર્મ હશે, જ્યાં ભગવાનની સેવા થતી હશે, વારંવાર ભગવાનના નામ લેવાતા હશે, ત્યાં ભગવાન સદૈવને માટે વાસ કરે છે. ત્યાં તમને અહર્નિશ આનંદ અને આનંદ થશે. પણ રતિભર સુખ નથી, કારણ કે દુર્યોધને ભગવાનનું પણ અપમાન કર્યું. માટે ગયા છે વિદુરજીની ઘરે, અને ત્યાં જઈ વિદુરજી હસ્તિનાપુરના મહામંત્રી હતા, પણ રહેવા માટે બંગલો નહોતો, ઝૂંપડામાં રહેતા હતા. ત્યાં જઈને કમાડ ખખડાયું. વિદુરજી, એના સ્ત્રી સલભા દેવી, અને ત્યાં સાથે કોણ રહેતું હતું? કુંતાજી. દ્રૌપદીના ચીરહરણ થયા ને તે દિવસે કુંતાજીએ પ્રતિજ્ઞા કરી હતી કે હે મારા દીકરાઓ, મને આજ ખબર પડી કે મેં 5 વીરને નહીં પણ 5 કાયરને જન્મ આપ્યો છે. અત્યાર સુધી હસ્તિનાપુરની અંદર કોઈ દાસનો હાથ દાસી સુધી નથી ગયો. આજ હસ્તિનાપુરનો યુવરાજ દુર્યોધન એ મારી પુત્ર વધુના ચીરે ખેંચવા તૈયાર થયો છે. તમે સુરવીર ન કહેવાઓ, કાયર કહેવાઓ. ત્યારે કીધું જાઓ, હે પાંડવો, અધર્મના 4 પગ છે. દુર્યોધન, દુશાસન, શકુની અને કર્ણ. જેને મારી પુત્ર વધુને ગુણિકા વેશ્યા શબ્દ કીધો હતો. જરા 4 અધર્મના પાયા તમે ભાંગી ન નાખો ને, ત્યાં સુધીનું હસ્તિનાપુરનું અનાજ હું નહીં મુખમાં મૂકું. સાસુ હોય તો હોવી જોયો કે પોતાના પુત્ર વધુ પર કોઈ આંખ નજર નાખી તો હસ્તિનાપુરનું અનાજ ત્યાગ કરી દીધું કે મારે ન જોઈએ. અને વિદુરજીની સાથે રહેતા હતા.
જ્યારે પાંડવો અજ્ઞાતવાસ કરવા માટે 12 વર્ષ વનની અંદર ગયા, 13મું વર્ષ છુપાઈને રહ્યા ને, એ 13 વર્ષ સુધી કુંતાજી વિદુરજીની ઘરે રહ્યા. હસ્તિનાપુરનું અન્ન નથી જઈમાં. જે મારા પુત્ર વધુના ચિરરણ થઈને અમારે કેમ રહેવું, ઈ પણ ત્યાં છે. અને ત્યાં જઈ ભગવાને સાકળ ખખડાવી. કોણ છે? વિદુર કાકા કમાડ ઉઘાડો. વિદુરજી કીધું કાકા કેનાર કોણ? જ્યાં કમાડ ખોલીને જોવે તો 14 બ્રહ્માંડનો અધિપતિ ભગવાન દ્વારકાધીશ સન્મુખ ઉભા છે, વિરાજમાન થયા અને ભગવાનના પગમાં પડી ગયા. અહો ભાગ્ય મારા, આજ મારે આંગણે પધાર્યા, મારું ઝૂંપડું પાવન થયું. હે ઈશ્વર, બહુ કૃપા કરી, પધારો પધારો. હે દ્વારકાનાથ પધારો, સ્વાગતમ. હે ઉદ્ધવ, તમે પણ પધારો. અને ભગવાનને પોતે કુટીરમાં લઈ ગયા છે, ઝૂંપડામાં લઈ ગયા. જોયું ભગવાનને બેસવા માટે શું આપવું, પણ પ્રેમ હતો ને. તૂટેલ જેની ખાટલી ને ફાટેલ જેની ગોદડી, તૂટેલ જેની ખાટલી ને ફાટેલ જેની ગોદડી, પ્રેમના પલંગ બિછાઈ ઓઢવડી ચાલો વિદુર ઘેરે જાય. ચાલો રે વિદુર ઘેર જાય, ઓઢવડી ચાલો વિદુર ઘેરે જાય. તૂટેલો ખાટલો, ફાટેલી ગોદડી હતી, પણ ભાવ અને પ્રેમ હોય ને એટલે ભગવાન અવશ્ય સ્વીકારે. તમારું ગમે તેવું હોય એ ભગવાનને અર્પણ કરી દો, સારા ભાવથી, સત્ય ભાવથી આપો એટલે ભગવાન સ્વીકારે. અને ભગવાનને બેસાડ્યા છે. અને ત્યાર પછી વિદુરજી મહારાજ, સલભા દેવી અને કુંતાજી પધાર્યા છે. ભગવાને કુંતાજીને નમસ્કાર કર્યા. સલભા દેવીને વિદુરજી મહારાજ ભગવાનની સામે ઝાંખી કરે, આંખથી પાપડથી પલકું પણ મારતા નથી. દ્રષ્ટિ ભગવાન સામું છે. ભગવાને કીધું વિદુરજી કુશળમાં? ભગવાન આજે મારા અહોભાગ્ય તમે પધાર્યા છો, સ્વાગત કર્યું છે. ભગવાન આપ તો હસ્તિનાપુર થઈને આવો છો ને. ભગવાને કીધું હસ્તિનાપુરની વાત પછી કરજો, પેલા ભૂખ લાગી છે. કા વાં તો કઈ પ્રેમ હતો નહીં, અહીંયા તો પ્રેમ છે. કાંઈ હતું નહીં હો. અમુક પુરાણમાં તો એવું સાંભળ્યું છે, કેળા હતા એ બાર માગીને લઈ આવ્યા હતા. સિક્કામાં કેળા હતા અને કેળા ખોલી ખોલી અને સલભાદી પ્રેમમાં પાગલ બન્યા. છાલ ભગવાનને આપી, ગર્ભ બહાર ફેંકા અને ત્યારે ભગવાન છાલ જમતા હતા. પ્રેમ ભાવ હોય ને બાપ તો સૂકો રોટલો મીઠો લાગે હો. ભલે રોટલો ને છાશ હોય ને, પણ ભાવ છે ને એ તમને મીઠો લાગે. અતિરેક ભાવ હતો અને ભગવાન છાલ જમવા લઈ ગયા. ઘણા શું કે વિટામિન એમાં હોય ને એટલે ભગવાન તો છાલ ખાય જ ને. હવે ગોપીઓને માખણ ખાઈ ખાઈને વિટામિનનો આખો આને ફેક્ટરી કરી નાખી હતી પેટમાં. એને ક્યાં કઈ ઘટતું હતું, એને ક્યાં ખામી હતી. એ બાપ પ્રેમનો ભૂખો છે, વિટામિનનો ભૂખો નથી. છાલ ખાધી છે. વિદુરજીની દ્રષ્ટિ પડી, સલભા શું કરો છો? પછી કેળું આપ્યું ને ભગવાન કીધું છાલમાં મીઠાશ હતી ને વિદુર, એ ગર્ભમાં મીઠાશ નથી, હજી ભૂખ લાગી છે. શું આપું ભગવાન? ભગવાન સમજી ગયા, મારા નાથે કોઈ દી જ્યાં જરૂર પડે ત્યાં હાથ વધાર્યો છો. ઈશ્વર એટલો દયાળુ છે, જ્યાં જરૂર પડ્યો ને હાથ વધાર્યો. અને ચૂલા ઉપર જ્યાં ભાજી પડી હતી ત્યાં ભગવાને હાથ વધાર્યો છે. રોટલો ને ભાજી લીધી ભગવાને. બંટીનો રોટલો ને આંધળિયાની ભારી, બંટીનો રોટલો
બંટીનો રોટલો હતો, તાંજરિયાની ભાજી હતી, રુચિ રુચિ ભોગ લગાયા, ભગવાન પ્રેમથી જયમાં છે. પછી પૃથ્વીનું અમૃત પીધું હો. અત્યારે પૃથ્વીનું અમૃત કેવું છે ખબર? છાસ. બધું હોય તો હાલે, છાસ વગર ના હાલે. સક્રસ્ય તક્રસ્ય દુર્લભમ. સ્વર્ગની અંદર બે વસ્તુ નથી હો. કઈ વસ્તુ નથી? એક પુણ્ય. તમે અત્યારે પુણ્ય કરો, દાન કરતા હોય, યજ્ઞ કરતા હોય, પૂજા કરતા હોય, પાઠ કરતા હોય, એ જે પુણ્ય મળે ને આ સ્વર્ગમાં નથી. પુણ્ય કરવું હોય તો પૃથ્વી લોકમાં. અને બીજું શું નથી સ્વર્ગમાં? છાસ. શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. માટે અહીં પી લે, જેટલી પીવી એટલી પી લેજો. ઉપર ગયા પછી નક્કી નથી. કારણ કે ત્યાં બધા સુખી માણસો એટલા છે ને, કોઈને સ્વિચ દબાવવાનો ટાઈમ નથી. હવે તો બધું સારું છે, આમ સ્વિચ ચાલુ થઈ નથી કે આમ છાસ તૈયાર. એમાં હવે ક્યાં ઉપાધિ છે? 20 રૂપિયાની ઠેલી, પછી ભલે મમરાની હોય, લીંબુ ફૂલ નાખી દે એટલે આપને બસ છાસ જોઈએ. એ ભગવાને અમૃત દીધું છે અને ભગવાન વેચાઈ ગયા હો. સંત વેચે ત્યાં વેચાય, કહે તો કબીરા સુનો ભાઈ સાધુ, સંત વેચે ત્યાં વેચાય. ભગવાનને ભક્તો એ છે ને ભગવાનને વેચી હોત નહીં ખાઓ, ભગવાનને લઈ હોત લીધા છે. ઘણી કથાઓ છે, અમુક પુરાણમાં લખ્યું જ છે. લક્ષ્મીજીએ ભગવાનને નારદ મુનિને દાનમાં દઈ દીધા હતા, લઈ જાઓ. ઈ ભગવાનનો ભાવ, ઈ પ્રેમ. વિદુરજીને સંપૂર્ણ તૃપ્ત થયા છે, ભક્તિથી તૃપ્ત થયા છે. દુર્યોધન માયનો, ભગવાને કીધું ન માયનો. આજથી 7મે દિવસે કુરુક્ષેત્રની અંદર પાણીપત નામના મેદાનમાં લડાઈનું આમંત્રણ આપીને આવ્યો છે. ભગવાને બધી વાત કરી, કુંતાજીને મળ્યા છે. કુંતાજીએ ભગવાનને ઘણી વિનંતી કરી છે, પાંડવોનું ધ્યાન રાખજો. અને રાધે, કર્ણ છે ને એ પણ મારો દીકરો છે, એનું પણ ધ્યાન રાખજો. લડાઈ પહેલા કુંતાજી કર્ણ પાસે ગયા હતા, ત્યારે કીધું માં ચિંતા કરમાં, તારો તો 5 ને 5 રહેશે જ. કા હું નહીં હોય ને કા અર્જુન નહીં હોય. ભગવાન પાંડવો પાસે વયા ગયા. ત્યાં વાત થઈને લડાઈ થવાની તૈયારીની બધી વાત કરી છે. વિદુરજી મહારાજને એમ થયું કે હજી મારા જે ભાઈ છે એને સમજાવવું અને હસ્તિનાપુરની અંદર આવીશ. અને વિદુરજીએ પોતાની નીતિ કીધી છે. જગતમાં પ્રખ્યાત હોય તો વિદુરજીની નીતિ છે. ન્યાય આપનાર હોય, ન્યાય કેમ બતાવો એ વિદુરજી પાસેથી શીખો. બધાને સમાન ન્યાય આપતા. અને વિદુરજીએ ખૂબ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા, સમજી જાઓ, એક દુર્યોધનને મૂકી દો તો આખો જગત જીતાઈ જશે, બધાનું કલ્યાણ થઈ જશે. ત્યારે વિદુરજીનું અપમાન દુર્યોધને કર્યું છે. એ છે કોઈ હાજરા દાસી પુત્રને અહીંથી કાઢી નાખો, મારે આ ન જોઈએ. વિદુરજી મહારાજે ધનુષ બાણ પોતાના હતા ને એ ધૃતરાષ્ટ્રને આપી દીધા છે, ઉંબરા ઉપર મૂકી દીધા અને ગયા છે. અને સમાજને વિદુરજી જ્ઞાન દેતા ગયા છે. વરમ વરમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલયમ પક્વ ફલાંબુ ભક્ષણમ તૃણાની સંયા પરિધાન વલ્કઃ ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ. રહેવા માટે તમને કદાચ ભગવાને બંગલા ન આપ્યા હોય ને બાપ, તો જે તમને નરિયાવાળા આપ્યા હોય, પીઢિયાવાળા આપ્યા હોય એમાં રહેજો. એ ન મળે તો ઝૂંપડા બાંધીને રહેજો. એ ન બંધે તો ખડના પૂરા રાખીને રહેજો. એ ન મળે તો ઝાડવા નીચે સમજો આ મારું ઘર છે. એ ન હોય તો સમજી લેજો આકાશ એ ઘર છે, આખી જે દિશાઓ છે એ મારી દિવાલો છે. આ રીતે રહેજો. પણ ભાઈઓ વચારે ધન વગરના કોઈ દિવસ રહેતા નહીં. પહેરવા માટે કપડાં ન હોય,
તો દિશારૂપી કપડાં પહેરજો, જમવા માટે કંઈ સારું ભોજન ન મળે તો ફળ ફૂડ ખાજો, જલ પીને રહેજો, છેલ્લે વાયુ પીને રહેજો, પણ ભાઈઓ વચારે ધન વગરના કોઈ દિવસ રહેતા નહીં, નકર વિનાશ. ધન છે માયા, આ સંપત્તિ ભાઈઓ વચારે કજિયા કરાવે, એ અબોલા કરાવે, અરે બધી રીતે સંબંધ પૂરા કરાવી નાખ્યા. એક કેવલ માયા, એક સંપત્તિ માટે ભાઈઓ કપાઈ જાય, ઝઘડા થાય, વચ્ચે દિવાલું થાય. દુઃખ લાગશે, પણ સમય અત્યારે એવો છે ને, દેરાણી જેઠાણીને ભળે નહીં એટલે વચ્ચે દિવાલ. તમે બધા એક થઈ જાવ તો આ બધા શું કરી લે? કોઈની તાકાત છે દિવાલ વચ્ચે થાય એમ? થોડો કડવું હશે ક્યારેક પણ પી લેવું, પણ દુઃખ ન લગાડતા. પણ કોઈ દિવસ ધન વગર, ધન માટે કપાઈ મરવું, કોટના પગથિયા ચડવા પડે, સંસારમાં પિતાની, માતાની, દાદાઓની આબરૂ ઉપર બટ્ટો ન વધી જાય, એનું ખાસ ધ્યાન રાખવું. તમે કોણ છો, તમે શું કરો છો, કેવા શબ્દ બોલો છો, તમે કઈ રીતે જીવન પસાર કરો છો, તમે કોણ છો. જીવનની અંદર એકવાર તમારા પિતાને યાદ કરીને બોલજો, પિતાને અને માતાને, તમારા દાદાઓની કીર્તિને જોઈને બોલજો કે હું શું બોલું છું, શું કર્મ કરું છું. આ કરવાથી જેથી મારા પિતાને ખબર પડશે, મારી માતાને ખબર પડશે, એના હૃદયમાં કેટલો ઘા લાગશે ને એ એકવાર જાણી લેજો. એકવાર માતા પિતાને કહેજો કે તમે કદાચ મેં આવું કર્યું તો તમને શું થાય, અને એનો એક અભિપ્રાય ધારણ કરજો કે તમારા મા બાપ તમને શું કહેશે. એ કદાચ કંઈ બોલતા ન હોય ને તો એમ ન સમજતા કે એને કંઈ ખબર નથી પડતી. તમે કદાચ ગમે તે કર્મ કર્યું હશે તો ઘણી વાર ઘૂંટડા પી જતા હશે, કોઈ દિવસ તમને કડવું દાંતણ પણ નહીં દેતા હોય. એનો અર્થ એવો ન સમજવો કે આપણે ગમે તેવું જીવન પસાર કરશું તો આપણા મા બાપ આપણાથી શાંતિથી સુખી માનશે. કદાચ તમે ગમે એટલા રૂપિયા કમાતા હશો ને તમારા માતા પિતા એ નહીં જોવે, પણ તમે કેટલા સંસ્કારી છો, તમે કેટલા સતમાર્ગે છો, કેટલા ધર્મમાં પ્રેરિત છો, એ તમારા માતા પિતા માટે મોટી છાતી ગજ જરી ફૂલતી હશે કે મારો દીકરો આ રસ્તા ઉપર છે, મારું ખૂન, મારું લોહી એ ધર્મ ઉપર છે, અધર્મ ઉપર નથી. એટલું જાણી જાજો. અને તમારામાં જેટલી ક્ષમતા ઈશ્વરે આપી હશે, જેટલી તમારા ભગવાને લખ્યું હશે એટલું તમને આપ્યું હશે, એનાથી ભગવાન તમને ઓછું નહીં આપે ને કોઈ વધારે નહીં આપે. પુરુષાર્થ કરજો, મેળવવા માટે ના નથી, પણ એટલો અધર્મમાં ન વી જવું જેથી આપણા મા બાપને જેથી ખબર પડે તેદીના હૃદયમાં એક ઘા લાગશે ને બાપ, તો આપણું આ જીવન છે ને વ્યર્થ બની જશે, આપણું જન્મ એ અફળ થઈ જવાનો. માટે એવું કર્મ કોઈ દિવસ કરવું નહીં જેથી આપણે ક્યાં સમાજમાં રહી છીએ, ક્યાં કુટુંબમાં રહી છીએ, ક્યાં ગામમાં રહી છીએ, ક્યાં દેશમાં રહી છીએ, ક્યાં રાજ્યમાં રહી છીએ. એકવાર ઈ દેશ, ઈ રાજ્યમાં વિચાર કરજો. આ સંતો, વૈષ્ણવો, આપણા સુરવીરો, શહીદો એ વારંવાર બધાને કહેતા ગયા છે, પોતે બલિદાન પણ દેતા ગયા છે, અને જગતનું કલ્યાણ માટે, રક્ષા માટે અહર્નિશ પોતાનો સમય, પરિવાર, સંપત્તિ બધું છોડી અને પોતે બલિદાન હોય. તો આપણા ભારત જેવી ભૂમિમાં છે, એ સુરવીરો છે, ભક્તો છે, વૈષ્ણવો છે, સંતો છે, ગળા ફાડીને કહી ગયા છે, પોતે પોતાનું બલિદાન આપીને કહી ગયા છે કે આ ભારત જેવી ભૂમિ અંદર સંસ્કૃતિ મહાન છે. એટલા તો બીજા દેશના એમ કે છે તમારા ભારત દેશની ભૂમિ, સંસ્કૃતિ એ તમારા માથાની પાગ છે, જ્યારે બીજા દેશની સંસ્કૃતિ એના પગના ચંપલ છે. આપણી સંસ્કૃતિ એ આપણું ખુમાર છે, એ આપણા કોણ છીએ એ એકવાર જાણીને કર્મ કરજો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, આખું જગત એ કર્મને આધીન છે. આજે વિદુરજી નીતિ પ્રમાણે કહે છે, એક ધન માટે, એક રાજ્ય માટે આજે કૌરવ પાંડવો લડાઈ કપાઈ મારવા માટે તૈયાર થયા છે. સમાજના માણસોને જ્ઞાન દઉં છું, આ કોઈ દિવસ કરતા નહીં. અને ઈ વિદુરજી મહારાજ ગયા પછી કૌરવ પાંડવોની લડાઈ થઈ, કૌરવનો નાશ થયો ને પછી વિદુરજી જ્યારે ખબર પડી, સરસ્વતી નદીના કિનારે જઈ કૌરવોની પાછળ તિલાંજલિ આપી અને પાછા હસ્તિનાપુરમાં આવ્યા છે. બધાને મળ્યા, પણ ધૃતરાષ્ટ્રને ગાંધારીને વિદુરજીએ જ્ઞાન આપ્યું છે કે તમે વિચાર કરો, યદા તુ રાજા સુસુતાન સાધુન,
પુષ્ણેન ધર્મેન વિનષ્ટ દૃષ્ટિ ભાતુર્વિષ્ટય દુસુતાન વિબંધુન પ્રવેશ્ય લાક્ષા ભવને દદાહ. પિતા વગરના પાંડવોને લાક્ષા ભવનમાં બાળ્યા. ભીમને ઝેર આપ્યું. દ્રૌપદીના ચીરહરણ થયા. મોટા ભાઈ તમે જોઈ નહોતા શકતા, તમે અંધ છો, પણ કાનેથી સાંભળી તો શકતા હતા ને. તમે એકવાર દુર્યોધનને એમ ન કીધું કે બેટા તું આ ન કર. આજ તમારા 100 માંથી એકેય દીકરા હાજર નથી. વિદુર નીતિ સત્ય છે, સત્ય હંમેશા કડવું હોય. ધૃતરાષ્ટ્રે કીધું શું કરું, પણ પાંડવો અમારી સેવા કરે, હવે એની સાથે ન રહેવાય. લાક્ષા ભવનમાં બાળી નાખ્યા. તમારા ભાઈના દીકરાઓ હતા એટલો તો વિચાર કર્યો હોત, છતાં પણ તમે સમજ્યા નહીં. અને આ પ્રમાણે જ્ઞાન આપી વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને બંનેને જ્ઞાન આપી અને હરિદ્વાર મોકલ્યા છે. અને ત્યાં જઈ ભગવાનની ભક્તિ કરી. ભગવાન પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન થયા અમારો કયો અપરાધ, પૂર્વજન્મના અપરાધની કથા કહી. અને એ હસ્તિનાપુરના નરેશ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ ભગવાનના લોકમાં ગયા. અને વિદુરજી મહારાજ ચાલ્યા જાય છે. સામે ઉદ્ધવજી મહારાજ મળે છે. અને ઉદ્ધવજી મહારાજ અને વિદુરજીની આગળ કથા થાય. અને આપણે આગળ કથા વાંચીએ એ પહેલા થોડીક વાર માટે તમને બધાને કાંટોય ચડાવી દઈએ. ચા દેવી આવી રહ્યા છે, એનું પાન કરી લ્યો. પછી આગળ ભાગવતજીની કથા અને ત્યારબાદ ભગવાનની સૃષ્ટિ વર્ણનની કથા કહેવામાં આવશે. બોલીએ ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશની જય. પાછળ આવે જળ ભરવા જાવું ત્યારે પાછળ પાછળ આવે. જળ ભરવા જાવું ત્યારે પાછળ પાછળ આવે. જળ ભરવા જાવું ત્યારે પાછળ પાછળ આવે. પાલવડો જાલીને પૂજને સંતાપે. પાલવડો જાલીને મુજને સંતાપે. એ મને ગોપલી કહીને બોલાવે. કાનુડો તારો નજરાણી રે. મારા પાલવડે વાળો આવે. કાનુડો તારો નજરાણી.
સીડીનો તારો રાધરો રે કે ભૂલી જવાય છપ્પન સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવા હે દ્વારિકાના 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 નાથ તારો મોગડું રે કે ભૂલી જવાય દ્વારિકાના નાથ તારો મુખડું રે કે ભૂલી જવા અરે રાધિકા રાસે રમવાને વેલી આવજે એ રાધિકા દાસે રમવાને વેલી આવજે આવજે કાંઈ વન રાવણની માય આવજે કાંઈ વન રાવણની માય રાધિકા રાસે રમવાને વેલી આવજે રાધિકા દાસે રમવાને વેલી આવજે મુરલી વાગીને રાધિકા આવ્યા રે એ મોરલી વાગીને રાધિકા આવ્યા રે આવ્યા કાંઈ વન રાવણની માય આવ્યા કાય વન રાવણની માય રાધિકા રાસે રમવાને વેલી એ રાધિકા રાસે રમવાને વેલી આવજે રાધિકા રાસે રમવા નંદના લાલા ને મોરલી વાળા ને લાલા ને મોરલી વાળા નંદના લાલા ને મોરલી વાળા ને ને નંદલાલા ને મોરલી વાળા ને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલા 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 ને નંદના લાલા ને મોરલી વાળા ને નંદલાલા ને મોરલી વાળા ને
બાંધી લીધા નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલા બોલ દ્વારકા ઈ સકી જય શ્રી દુધીબેન રામજીભાઈ અકબરી તથા શ્રી વર્ષાબેન ખીમજીભાઈ તરફથી આપવામાં આવશે. હસ્તક શ્રી ખીમજીભાઈ, જયંતિભાઈ, મૌલિકભાઈ અને પાર્થભાઈ. આજનો આઈસ્ક્રીમ અને પ્રસાદ તરફનું એમનું યોગદાન છે. કથા માટે જેમને પ્રસાદી અહીંયા આપણે કથા પૂરી થાય બપોરે ત્યારે જેમને આપવી હોય તે પોતાની રીતે પોતાની પ્રસાદી જે કાંઈ સૂકો મેવો ચોકલેટ વગેરે લઈ આવવાના હોય તો લઈને અહીંયા ધરી દઈએ. પોતાની રીતે લઈ આવવાની છૂટ છે, એટલે જેમને લેવી હોય એ લઈ આવશે. ભોજન પ્રસાદની આઈસ્ક્રીમની અંદર જેમને પોતાનું યોગદાન આપવાનું હોય, કોઈ પણ પોતાના પ્રસંગ નિમિત્તે કે પોતાની શ્રદ્ધા મુજબ, તો ખીમજીભાઈને મળે. ભોજન પ્રસાદ આઈસ્ક્રીમ વગેરે પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી શકતે. આ સત્કાર્યમાં સૌને મદદરૂપ થવા હું નમ્ર વિનંતી કરું છું આયોજકો તરફથી. ભક્તાનામ હૃદયમ આનંદમ નિરંજનમ નમામ્યહમ મધ્યાંતરમ સમાપ્તેસ્મિન પુનઃ કથા પ્રવર્તતે શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા શૃણુતમ ભાગવતમ શુભમ. ભગવાન ઠાકોરજીના શ્રી ચરણોમાં વંદન, શાસ્ત્રીજીના ચરણોમાં વંદન સાથે શાસ્ત્રીજીને નમ્ર નિવેદન કે આપને સૌને આ કથારૂપી ગંગાનું રસપાન કરાવે પૂજ્ય શાસ્ત્રીજી. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે. ભજો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. શ્રી રાધે કૃષ્ણ ભગવાન કી શ્રી વૃંદાવન બિહારી લાલ કી કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાશુતં શ્રી કૃષ્ણં વંદે પૃથાશુતં.
ભગવાન નારાયણના ગુણ ગાતા ગાતા તૃતીય સ્કંદની શુભ શરૂઆત. વિદુરજી મહારાજની કથાની અંદર આપણે કહી રહ્યા છીએ. વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને જ્ઞાન આપ્યું છે. ભાઈઓમાં નાના છે પણ નીતિ અને જ્ઞાનમાં મોટા હતા. કોઈક વાર એવો સમય આવીને ઊભો રહે કે પોતાનો ભાઈ હોય તો એને પણ ધ્યાન દોરવા માટે નાનો ભાઈ છે એ પોતાની મતિ અને પોતાની નીતિ એને દર્શાવે, જેથી કરી પોતાના જ પરિવારમાં પોતાના ભાઈનું કલ્યાણ થાય. ધૃતરાષ્ટ્રને ખૂબ જ્ઞાન આપ્યું છે. ભગવાનના લોકમાં ગયા. વિદુરજી મહારાજ પાછા આવે છે. જતા તા ઉદ્ધવજી સામા મળે છે. ઉદ્ધવજી મહારાજ ભગવાનના પરમ ભક્ત હતા. ઉદ્ધવજી મહારાજ અને વિદુરજી મહારાજ બે મળે છે. બેનું મિલન થયું. 4 મિલે 64 ખીલે 20 કરે કરી જોર હરિજન સે હરિજન મિલે હસે 7 કરોડ. હરિજન, હરિ એટલે ભગવાન નારાયણ, જન એટલે એના ભગત. ભક્તથી ભક્ત મળતા હોય, સંતથી સંત મળે ને ત્યારે આટલું બને. 4 મિલે 64 ખીલે. 2 આંખ વિદુરજીની છે, 2 આંખ ઉદ્ધવજીની છે, 4 મળી 64 ખીલે. એક માણસના મુખમાં 32 દાંત હોય, 32 દૂધ 64 ખીલી જાય. 20 કરે કર જોર. બંને હાથના આંગળા 10 છે, બંનેના 10 20 કરે કર જોર. 2 હાથ જોડી નમસ્કાર કરે. નમસ્કાર કરવાની પણ એક મર્યાદા છે. ભગવાનને વંદન કરતા હોય, માત પિતાને વંદન કરતા હોય, ગુરુજીને વંદન કરતા હોય, બંને હાથથી નમસ્કાર કરવા. વિશ કરે કરે જોર. અને ભગવાનના ભક્તો મળે, એકબીજા ગલે લાગે, ભેટી જાય, હશે 7 કરોડ. રોમાંચ ઊભા થઈ જાય. શાસ્ત્રના મત અનુસાર મનુષ્યના શરીરમાં 3.5 કરોડ રોમાંચ એટલે રૂવાડા હોય. એ 7 કરોડ રૂવાડા ઊભા થઈ જાય, ખીલી જાય. વિદુર ને ઉદ્ધવનું મિલન થયું છે. કુશળમાં? વિદુરજીએ કીધું હા હું કુશળમાં. આપ તો કુશળમાં છો ને. ઉદ્ધવજી મહારાજની વાણી ગદગદ થઈ ગઈ, બોલી નતા શકતા. વિદુરજીએ કીધું આપ કુશળમાં છો ને, આપ દ્વારકાથી આવો છો. હે ઉદ્ધવ, ભગવાન દ્વારકાનાથ તો કુશળમાં છે ને. બલભદ્રજી મહારાજ, દાઉ ભૈયા કુશળમાં તો છે ને. યદુવંશીઓ બધા કુશળમાં, ભગવાનની બધી પટરાણીઓ કુશળમાં. બહુ કુશળ સમાચાર પૂછે છે, પણ ઉદ્ધવજી મહારાજ એક પણ પ્રત્યુત્તર આપી નથી શકતા. આંખમાંથી આંસુ પડે છે. નીચું મુખ કરી ગયા, જમીન ઉપર દ્રષ્ટિ કરે છે. પોતાના પગથી જમીનમાં જમીન રહેલી છે એને અંગૂઠેથી આમ તેમ ખોદે છે. શું થયું? વિદુરજી મહારાજ કે હે ઉદ્ધવ, તમે કેમ બોલતા નથી, કેમ ખિમચિત છો? શું કહું ભાઈ, તમે જે સમાચાર પૂછો છો, હું કોના કુશળ સમાચાર તમને આપું? કેમ? ત્યારે કહે છે અહો બકીયમ સ્તન કાલકૂટમ
જીધ્યાસયાપાયદપપ્યસાધવી લેભે ગતેન્દ્રા ત્રયોચિતાતો આન્યામ કમ્વદયાલુ શરણં વ્રજેમા લેભે ગતિમ રુચિતામ તનોન્યમ કમ વાદયાલુ શરણમ વ્રજેમા અહો બકીયમ સ્તનકાલકૂટ જે ભગવાનને તમે મને કુશળ સમાચાર પૂછવાનું માગો છો, હું તમને શું કુશળ સમાચાર આપું? જે ભગવાને 11 વર્ષ 52 દિવસ ગોકુલેશ લીલા કરી, માસી પૂતનાને પોતાના સ્તનનું દૂધ પાયું, એને ઝેર પાયું અને ભગવાને તેને માતૃગતિ આપી. ભગવાનના કુશળ સમાચાર શું કહું? અગાસુર બકાસુર જેવા રાક્ષસોનો નાશ કર્યો, કાલિયા દમન કરી, ગિરિરાજને ધારણ કર્યા, વ્રજભૂમિ વૃંદાવનની અંદર ગાયો ચરાવી, સુંદર મજાના રાસ ક્રીડા ભગવાને રમી. એ ભગવાનના કુશળ સમાચાર શું કહું? જે ભગવાને મથુરાની અંદર 14 વર્ષ લીલા કરી, વિદ્યા પ્રાપ્ત કરી, ભગવાન દ્વારકાધીશ થયા, 16,108 પટરાણી સાથે ભગવાનના વિવાહ થયા, 56 કોટી યાદવ કેવાણા, જેને કૌરવનો નાશ કરાવી, પાંડવોનો વિજય કરાવી, ધર્મની સંસ્થાપના માટે જે રક્ષા કરી, ભગવાનના કુશળ સમાચાર શું કહું? વિદુર, તમે જે કુશળ સમાચાર જેના પૂછવા માંગો છો ને, એ ભગવાન આપને મૂકીને ભગવાન સાકેત ધામ પધાર્યા છે. ભગવાન તિરોહિત થયા. વિદુરજીની આંખમાં આંસુ પડ્યા. શું કુશળ સમાચાર કહું? ભગવાને મારી સામું જોયું, કીધું ઉદ્ધવ મને જ્ઞાન આપ્યું છે. મેં કીધું ભગવાન મારે જ્ઞાન નથી જોતું, મને તમારી સાથે લઈ જાઓ. ઉદ્ધવ મારું અહીંયા કોઈ છે નહીં, યદુ બાળકોનો સંહાર થયો છે, યાદવા સ્થલી થઈ છે. મેં ભગવાનને ખૂબ પ્રાર્થના કરી પણ ભગવાન મને સાથે ન લઈ ગયા. મને જ્ઞાન આપ્યું છે, જાઓ બદ્રિકા આશ્રમમાં જઈ અને 11મા એકાદશમ સ્કંદનો પાઠ કરજો. મને જ્ઞાન આપ્યું છે, ભગવાન મને સાથે ન લઈ ગયા. એ ભગવાનના કુશળ સમાચાર શું તમને કહું? વિદુરજીની આંખમાં આંસુ પડ્યા છે. જ્ઞાનનો પ્રકાશ કરી છાના રાખ્યા છે. ત્યારે હે વિદુરજી કહે છે, હે ઉદ્ધવ, ભગવાન તમને અંત સમયે મળ્યા તો છે, ભગવાને તમને જ્ઞાન તો આપ્યું ને, કૃપા કરી એ જ્ઞાન મને કહો. ભગવાને તમને જે જ્ઞાન આપ્યું છે મને કહો. ઉદ્ધવે ના પાડી. ભગવાને જે કીધું છે એ મારાથી કેમ અપાય? કેમ ન અપાય? હું ક્ષત્રિય છું, એ ધર્મ મારો નથી. ભગવાને જે જ્ઞાન આપ્યું છે, તમારે ઈ જ્ઞાન જોતું હોય તો એ હું ન આપી શકું, મારો અધિકાર નથી. તમારે જોતું હોય તો મૈત્રેય ઋષિના આશ્રમમાં જાઓ અને મૈત્રેય ઋષિ તમને જ્ઞાન આપશે. આ પ્રમાણે કીધું. સત્સંગ કર્યો છે. ઉદ્ધવજી મહારાજ બદ્રિકા આશ્રમમાં પધરાયા અને એકાદશમ સ્કંદનો પાઠ કરે છે. અને ત્યારબાદ વિદુરજી મહારાજ ચાલતા થયા, મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા છે. 12 ગાંવ સુધી મહામંત્ર ચાલે છે હો. અને મહામંત્ર કયો હતો? ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો
નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર છે દ્વાદશ અક્ષરી મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. જ્યારે વિદુરજી મહારાજ જતા હતા જોવે છે તો ત્યાં જે જતા હતા એ રસ્તાની અંદર જેટલા જેટલા વૃક્ષો હતા વૃક્ષોના અંદર મહામંત્ર ચાલતો હતો. જે વૃક્ષની અંદર જે જીવાત્માઓ હતા કોઈ કીડી સ્વરૂપ હતા કોઈ જીવજંતુ સ્વરૂપ હતા કોઈ પક્ષીઓના સ્વરૂપમાં હતા આ બધા પણ મહામંત્રનો જપ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે આશ્રમની અંદર જે ઋષિ હતા એ મૈત્રેય ઋષિ હતા. એ મૈત્રેય ઋષિ અહર્નિશ જપ કર્યો છે. ત્યાં એ આશ્રમની અંદર પોતે જે પણ કઈ દાન કરતા કોઈ અન્ન આપતા તો એ જમવા માટે પક્ષીઓ આવે તો એ નામ લેતા લેતા ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા ચણ નાખે. એ પક્ષીઓ ચણ જમે તો એ જમતા જમતા પણ એ પણ બોલતા ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાતાવરણ આખું બંધાઈ ગયું હતું. જ્યારે જેવો માહોલ હોય ને એ માહોલનો જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ એ જે વાતાવરણ જે સમય જે પ્રસંગ હોય એ અનુસાર થઈ જાય. જ્યારે જે સમયે જે સ્વરૂપ દેખાતું હોય એ સ્વરૂપ એ તલ્લીન બની જાય છે. આપણે એ જ ઠાકોરજીને જોતા હોય છીએ પણ જ્યારે એ પૂજાની અંદર પૂજા કરતા હોય ત્યારે ઠાકોરજીનું સ્વરૂપ આખું અલગ થઈ જાય. તમે તેજ આવી જાય, સ્વરૂપ બદલાઈ જાય છે. આપણા દીકરા દીકરીના લગ્ન થતા હોય ત્યારે દીકરી દીકરીને જ્યારે લગ્ન થતા હોય ત્યારે લગ્ન સમય આખોનું સ્વરૂપ બદલાઈ જાય. તઈ કઈ આપણા દીકરા નથી, વરાજા વિષ્ણુ સ્વરૂપ છે, કન્યા લક્ષ્મી સ્વરૂપ છે, ત્યારે આખું એનું સ્વરૂપ બદલાઈ જાય છે. ત્યારે આખું વાતાવરણ એને અનુરૂપ થઈ જાય. સત્સંગનો માધ્યમ ચાલતો હોય ને બધા સત્સંગીઓ થઈ જાય. સત્સંગનો પ્રભાવ જેટલો પડે છે અને એ પ્રભાવ દ્વારા જ આપણા શરીરની પ્રકૃતિનું બંધારણ થઈ જાય. તમે અહીંયા આટલા બેઠા છો, સત્સંગમાં મજા આવતી હોય, કથામાં મજા આવતી હોય, કથામાં આનંદ આવતો હોય, તમને કેમ સમય પસાર થઈ જાય ખબર ન પડે, ભૂખ ન લાગે, તરસ ન લાગે. તમે એટલા બેઠા હોય તમારા પગમાં ખાલી ન ચડે. એ સત્સંગનો ભાવ, એ કથાનો ભાવ, એ ભક્તિનો ભાવ. આટલી વાર ઘરે ન બેસી શકીએ, 2 વાર ઊભા થયા હોય, ચા પાણી પી લીધા હોય, પાણી પી લીધું હોય, પાડોશી શું કરે છે એની તપાસ કરી લીધી હોય, એની ઘરે કોણ મહેમાન આવ્યું છે એની તપાસ કરી લીધી હોય, એની ઘરે શું રસોઈ બનાવી છે એની તપાસ કરી લીધી હોય. કઈ પણ કઈ કામની અંદર એ આપણે તેમાં રહીચા પૈચા રહી છીએ. પણ જ્યારે કોઈ વાતાવરણ એવું મળી જાય, કોઈ પૂજાનો એવો ભાવ મળી જાય, સત્સંગનો ભાવ મળી જાય, ત્યારે આખું વાતાવરણ એના રૂપ થઈ જાય છે. મૈત્રેય ઋષિના આશ્રમની અંદર અહર્નિશ જપ થતો. આવી કથા રામાયણમાં છે. ગરુડજી મહારાજને અજ્ઞાન પૂજ્યું અને કાકભૂષણજી મહારાજ પાસે મોકલા. કારણ કે ખગ છે, પક્ષી. ખગની ભાષા ખગ જાણે, ભગતની ભાષા ભગત જાણે, પશુની ભાષા પશુ જાણે, પ્રેમીની ભાષા પ્રેમી જાણે, સંતની ભાષા હોય સંત જાણે, વૈષ્ણવને ભાષા એ વૈષ્ણવ જાણી જાય. શું કહેવા માંગે છે અનુરૂપ બની જાય. અને ગરુડજી મહારાજ ગયા છે, કાકભૂષણજી મહારાજે એને જ્ઞાન આપ્યું છે. કાકભૂષણજી રામાયણ દ્વારા ગરુડજી મહારાજને અજ્ઞાન દૂર થયું, જ્ઞાન પ્રાપ્ત થયું. અજ્ઞાન એટલા માટે થયું કે જ્યારે રાવણે ભગવાન રામ અને લક્ષ્મણને નાગપાસથી બાંધ્યા ત્યારે ગરુડજી મહારાજ છોડાવવા ગયા. ત્યારે ગરુડને એમ થયું કે ભગવાન હોય તો નાગપાસથી થોડા બંધાય. ગરુડ છોડાવવા ગયા છે.
પછી નારદ મુનિને વાત કરી ભગવાન હોય તો આમ હોય, તો ભગવાન તો મનુષ્ય લીલા કરે છે. એટલા માટે ગરુડથી બંધાઈ નાગપાસથી બંધાઈ ગયા. તો એ અજ્ઞાન દૂર કરવા માટે કાકભૂષણજી મહારાજ પાસે મોકલા છે, જેનું મુખ કાગડાનું છે. આ મૈત્રેય ઋષિ આશ્રમની અંદર પણ વિદુરજી મહારાજ ગયા છે, મંત્રનો જપ ચાલુ છે. મૈત્રેય ઋષિ બેઠા છે, નમસ્કાર કરી અને કહે છે આ સૃષ્ટિ ઉત્પન્ન કોને કરી, કેવી રીતે કરી? જેમ પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો ગંગાજીના કિનારે, સુત પુરાણી સુતજી મહારાજને સૌનકાદી ઋષિમુનિઓ પ્રશ્ન પૂછે અને સુતજી એનો પ્રત્યુત્તર આપે. રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ પ્રત્યુત્તર આપે અને ત્રીજું કથા ચાલુ થઈ. મૈત્રેય ઋષિના આશ્રમની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને કથા કહે છે કે સૃષ્ટિ આ કઈ રીતે ઉત્પન્ન થઈ. આ કઈ હતું જ નહીં, કેવલ આ ચાર દિશામાં જલ હતું. ઉત્પત્તિની કથા. ભગવાન નિરાકાર બ્રહ્મ છે. અત્યારે આપણે જોઈએ છીએ ભગવાનનો કેવા સ્વરૂપ છે, કેવા વાળ, કેવા નેત્ર, કેવું એનું શરીર છે. એ અંગ અંગના દર્શન કરી શકીએ, ઝાંખી થાય, પણ ભગવાન નિરાકાર બ્રહ્મ હતા, તેજ હતું. બત્તીનો પ્રકાશ કરીએ આપણે અંધારાની અંદર તો એનો કોઈ આકાર ન હોય, એ નિરાકાર હોય. એ જે સ્વરૂપમાં લઈ જાવ ત્યાં એનો પ્રકાશ વધારે ફેલાય. નિરાકાર બ્રહ્મ છે. ભક્તોનું કામ કરવા માટે ભગવાન સાકાર રૂપ ધારણ કરે છે. એકોહમ બહુશ્યામી, હું એકલો છું તો વિસ્તૃત થાવ. આપણે એકલા હોય તેમ થાય હજી મકાન નાનું પડે મોટું કરીએ. એક મકાન હોય તેમ થાય બે મકાન હોય તો સારું, છોકરા નોખા થાય તો ઉપાધિ નહીં. પછી એમ થાય એકાદી ગાડી હોય તો સારું, ગમે ત્યાં જવું હોય તો ઠંડે છાંયે જાય તો શકીએ, ટાઈટ તડકા સહન ન કરવા. પછી એમ થાય હમાતા નથી, પરિવાર વધી ગયો, મોટી ગાડી હોય તો સારું. પછી એને પાલન પોષણ માટે વધારે મહેનત કરીએ એટલે મોટી ફેક્ટરી બનાવીએ, બિઝનેસ ધંધા વધારીએ. આમ અતિરેક થવાનું જે જીવને મન થાય એમ ભગવાન નારાયણે કીધું એકોહમ બહુશ્યામી, હું વિસ્તૃત થાવ. એકમાંથી બે ભાગ થઈ ગયા. આધાર વગર નકામું. અત્યારે આપણે આધારમાં છીએ ને, કેનો આધાર? તો કા હોલનો. પછી એમાં એસી નો આધાર. નકર તો આમ નેપકિન આમ કરતા કરતા લૂતા લૂતા થાય બહાર જાય આટો મારી આવી. આધાર વગર કઈ ન થાય. આપણે સુંદર મજાની રસોઈ જમીએ છીએ તો આધાર કે આપણી બાજુના રસોઈ આવ્યા છે ને આપણે જે ગમે છે, આપણે જે જમીએ છીએ એ સ્વાદ અનુસાર રસોઈ બને છે. એ આધાર. તમારી ઘરે જઈએ, મહેમાન આવે, પત્ની છે રસોઈ બનાવી આપે, ન બનાવે તો આધાર. આધાર વગર કઈ ન થાય. આપણે ગુજરાતીમાં કહેવત છે એક હાથે થોડી તાળી પડે. આધાર વગર નકામું. આધાર શક્તિ છે. શું છે? શક્તિ. આપણા શરીરની અંદર નારાયણ તો છે જ આત્મા રૂપી, પણ શક્તિ સાથે છે ત્યારે આપણે કર્મ કરી શકીએ. બાકી શક્તિ જો શરીરમાં ન હોય તો કઈ ન થાય. ઘણી વાર અવસ્થા આવે પછી એમ કેમ ભાઈ હવે એમાં શક્તિ નથી રહી, કઈ ન કરી શકે. શક્તિ પ્રાધાન્ય છે. સૃષ્ટિ એકલા થાય જ નહીં, ચાલે જ નહીં. બે દ્વંદ ભાગ થયા છે. નારાયણ લક્ષ્મી કહો તો ભલે, શિવ શક્તિ કહો તો ભલે, બે ભેગા થયા, મહત્વ તત્વ ઉત્પન્ન થયું. એમાંથી અહંકાર, સત્વગુણી, રજોગુણી, તમોગુણી અહંકાર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તેના દેવતાઓ, આ 24 તત્વો ઉત્પન્ન થયા. આપણા શરીર છે ને એ 24 તત્વોથી બનાવેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય છે. આંખથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, નાકથી સૂંઘી શકીએ, જીભથી ચાખી શકીએ સ્વાદનું જ્ઞાન, ચામડીથી ઠંડુ ગરમ છે તેનું જ્ઞાન. કર્મેન્દ્રિય, હાથ, પગ, દાંત, મલમૂત્રનો ત્યાગ કરે તે અંગ. આ કર્મેન્દ્રિય એ કર્મ કરે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય છે. પંચભૂત છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. 5 એવા દેવતાઓ છે.
આપણા જીવનની અંદર ભારત દેશની સંસ્કૃતિની અંદર આપણા વેદ ધર્મની અંદર પંચદેવની પૂજા મહત્વની છે. એક ગજાનન ગણપતિ, એક દુર્ગા, એક નારાયણ, એક ભગવાન આદિદેવ સૂર્ય અને ભગવાન આદિ શંકર. આ પંચદેવ આદિ છે, એમાંથી આખી સૃષ્ટિ ઉત્પત્તિ છે. 24 તત્વો થયા છે. મન 24મું તત્વ. આ ગોળ ગોળ આકારમાં હજારો વર્ષ સુધી જલમાં પડ્યા રહ્યા. ભગવાનની પ્રાર્થના કરી, ભગવાને એમાં તેજ પડ્યું. એમાંથી ભગવાન વિરાટ ઉત્પન્ન થયા. જે ભગવાનના હજારો હાથ, હજારો મસ્તક, હજારો પગ રહેલા છે, એવા ભગવાન વિરાટ નારાયણ ઉત્પન્ન થયા. બોલે નારાયણ ભગવાન વિરાટ ભગવાન. આકાશમાં, પૃથ્વી ઉપર જ્યાં જોવો ત્યાં ભગવાનના 10 ઘણા બધા મસ્તકો છે, ઘણા બધા હાથો છે. વેદની અંદર જેને નારાયણ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે. સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ. ભગવાનની હજારો તો સંખ્યામાં આંખ રહેલી છે, હજારો પગ, હજારો મસ્તક. ભગવાન વિરાટ ઉત્પન્ન થયા, નારાયણ. આખી સૃષ્ટિ રચના કરવી છે, પણ નિમિત્ત બનવું નથી. ભગવાન ક્યારે નિમિત્ત ન બને હો. નિમિત્ત માટે દરેક જીવને બનાવ્યા જ ભગવાને. ભગવાન પોતે નિમિત્ત કઈ બનતા નથી, કરનાર ઈ જ છે. તમને શું લાગે, આપણે બધું જે કરીએ છીએ, ચાલીએ છીએ, જે જગ્યાએ જઈએ છીએ, આપણે પહોંચાડનાર આ બધું ભગવાન જ કરે છે. નિમિત્ત તમને મને બનાવે છે. આપણા ઘરનું સંચાલનથી લઈને બધું કરનાર ઈશ્વર છે. નિમિત્ત તમને મને બનાવે. એટલે ભગવાન ક્યારેય નિમિત્ત નથી બનતા. એટલે ભગવાને શેષ નારાયણની સૈયામાં સૂતા અને આધાર શક્તિનો આધાર લીધો અને 3 પુરુષ પ્રગટ કીધા. ભગવાન આદિ એકલા હતા હો. ચારે બાજુ પાણી પાણી હતું. અને કેમાંથી પ્રગટ થયા? મંત્રમાંથી. મંત્રનો મોટો મહિમા છે. મંત્રથી આખી સૃષ્ટિ રચના થઈ. ઓમ ઇતિ વેદ એક હતો. એમાં ભગવાને કઈ રીતે આખું ઓમ આકાર જે પ્રણવ છે ને, પ્રણવ એટલે ઓમ, આ મંત્ર છે. અને એટલા માટે તો વેદો સંતોએ ગુરુજીને કીધું છે, ગુરુજી આ મંત્રનો મોટો મહિમા. ગુરુ મારા મહામંત્રનો મોટો રે મહિમા. એ વખાણો બ્રહ્મના વેદમાં રે. એના ઋષિ મુનિ જપતા જા. એ હરિનો તાચારે વેદમાં રે. એ હરિનો તાચારે વેદમાં. હરી ગુરુ મારા એસલ યુગમાં નહોતો રે આધાર. એ 50 કરોડમાં પાણી રે. નિરાંજન હતા નિરાકાર. જય હો. એ માતી શક્તિ દર્શાણી રે. એ માતી શક્તિ દર્શાણી રે. એ માતી શક્તિ દર્શાણી. નિરાકાર બ્રહ્મ હતા અને મહામંત્ર દ્વારા શક્તિનો આધાર લીધો. શાસ્ત્ર છે, પુરાણ છે, વેદ છે, એ એમ કહે છે કે બે દ્વંદ્વ હોય ને ત્યારે સૃષ્ટિ ઉત્પત્તિ થાય, નકર સૃષ્ટિ ઉત્પત્તિ ન થાય.
મા વગર દીકરાનો જન્મ જ ન થાય. સુધરેલો જમાનો છે ને. ઘણીવાર અમે તો બારોબાર ઘણા એવા શહેરોમાં કામ કરવા જતા હોય ત્યારે પૂછીએ કે ભાઈ તમારા કુળદેવી તો કોક હશે ને? ત્યારે એમ કે અમારા કુળદેવી છે જ નહીં, અમે એ માનતા જ નથી. પણ દેવી ભાગવત વાંચી લેજો, મા વગર દીકરાનો જન્મ ન થાય. તમે કૃષ્ણને માનતા હોય તો તમારી માં રાધા છે, રામને માનો તમારી માં સીતા છે, શિવને માનો તમારી માં શક્તિ છે. બાકી મા વગર દીકરાનો કોઈ દિવસ જન્મ ન થાય. આધાર, કુળનો આધાર, જે કુળમાં જગદંબા પૂજાતી હોય એનું નામ કુળદેવી. ઈ જગતનો આધાર છે. ખમા માડી શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, બસ શાંત થઈ જાઓ. જગદંબા આધાર છે. જગદંબા વિના આખી સૃષ્ટિ ન ચાલે. સૃષ્ટિ છે એ આધાર વગર ન હોય. એટલે તો કા કુળની દેવી તરીકે પૂજાય છે. કળ વગર બળ નહીં. આપણે ગુજરાતીમાં કહેવત છે, કળ વગર બળ નહીં. તો એ શક્તિ દર્શાણી છે. દ્વંદ્વ ભેગા થયા અને પોતે ભગવાન નારાયણે નાભીમાંથી, આપણું મૂળ શું છે? નાભી. જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે નાળ છેદન કરવામાં આવે ને ત્યાંથી શ્વાસોશ્વાસની ગતિની શરૂઆત થાય. નાળ છેદન થયા બાદ ઘણીવાર બે બાળકનો સાથે જન્મ થાય. આપણે ક્વીન્સ બે બાળકનો સાથે જન્મ થયો, એમાં મોટું કોણ? જેનો નાળ છેદન પેલા થાય ને એ મોટા. પાછળથી નાળ છેદન થયું એ નાના. મધ્ય ભાગ છે, એમાંથી શક્તિ દર્શાણા છે. અને ત્યારે ભગવાને 3 પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ભગવાને બ્રહ્માને કમળના પુષ્પમાંથી ઉત્પન્ન કર્યા છે. હવે આ ચારે બાજુ પાણી હતું. ભગવાન શેષાઈમાં નારાયણ સૂતા હતા, એના નાભીમાંથી પુષ્પ, એમાંથી બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરવા ગયા, પણ કંઈ જાણતા નહોતા. એટલે વિચાર કર્યો કે હું તો જગતનો પેલો પુરુષ છું, આખા જગતનો પેલો પુરુષ હું છું. એટલે અભિમાન આવ્યું. અભિમાન આવ્યું એટલે અભિમાનમાં કમળની દાંડલીમાં ગયા છે. 50 વર્ષ ગયા, કાંઈ જાણી ન શક્યા. પાછા આવ્યા એટલે બીજા 50 વર્ષ, 100 વર્ષ વ્યર્થ ગયા. પણ ત અને પ નામનો સવાજ સંભળાણો, તપશ્ચર્યા કરો. બ્રહ્માએ તપશ્ચર્યા કરી, નારાયણ ભગવાને દર્શન આપ્યા અને કીધું, હે બ્રહ્મા, તમને ઉત્પન્ન કરનાર હું છું. પુરાણોમાં તો કથા એવી છે કે બ્રહ્માજી એમ કીધું, નહીં, જગતનો પેલો પુરુષ હું. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે નહીં, મારા નાભીમાંથી જે કમળ ઉત્પન્ન થયું એમાંથી તમે ઉત્પન્ન થયા છો. પણ બ્રહ્માને અભિમાન હતું, એટલે ભગવાને અભિમાન દૂર કરવા માટે ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા. મહાવદ 14, જેને મહાશિવરાત્રિ કહીએ, આ તે દિવસે ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા. 4 રાત્રિ પણ મહાન છે. દુર્ગા સપ્તશતીની અંદર પ્રથમ અધ્યાયની અંદર આ 4 રાત્રિનું વર્ણન છે કે 4 રાત્રિ છે એમાં પણ શક્તિનો અંશ છે. કાલ રાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ દારુણા. કાલ રાત્રિ, કાલ રાત્રિ કોને કહેવાય? કાળી ચૌદશ. મહારાત્રિ એટલે શિવરાત્રિ. મોહરાત્રિ એટલે શ્રાવણ વદ અષ્ટમીની રાત્રિ, જેમાં ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. અને દારૂણ રાત્રિ એ હમણાં જ ગઈ. કઈ? હોલિકા દહન. દારૂણ રાત્રિ. 4 રાત્રિ મહાન છે. નવરાત્રિમાં નો આવ્યો. હા, બધી ઘણા એમ કે દાદા નવરાત્રિ નો આવે.
નહીં. કાલ રાત્રિ આ શક્તિના અંશ સ્વરૂપ છે. આમાં તો સમજાય. મેં કીધું ને કે દોણકાને અંદર દૂધ જાતું હોય ત્યાં સુધી મજા આવે. એમ થાય દોણકની બહાર ઢોરાઈ છે તો પછી પીરસવાની મજા ન આવે. તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવ લિંગ રૂપે પ્રગટ થયા અને બ્રહ્મા ઉપર ગયા હતા, ભગવાન વિષ્ણુ નીચે ગયા હતા. ભગવાને વરાહ રૂપ લીધું. કયું વરાહ? હિરણાક્ષને મારવા માટે નહીં હો, પેલા શિવલિંગની તપાસ કરવા માટે ભગવાને શ્વેત એટલે સફેદ ભૂંડ, સફેદ વરાહનું રૂપ ધારણ કર્યું. ત્યારે શ્વેત વરાહ કલ્પ ઉત્પન્ન થયો. શ્વેત વરાહ કલ્પ. પછી જાણી ગયા આ તો મહાદેવ છે, આનો અંત ન હોય, આ તો અનંત છે. એટલે ભગવાન નારાયણે તપાસ ન કરી, એની પરીક્ષા ન કરી, પણ બ્રહ્માજી પરીક્ષા કરવા તૈયાર થયા અને કેવડાનું પુષ્પ હાથમાં આવી અને એને સાક્ષી રૂપે બનાવી ભગવાન નારાયણ પાસે ખોટું બોલ્યા અને મહાદેવ પ્રગટ થયા. અને બ્રહ્મા જે મુખથી ખોટું બોલ્યા હતા એ મોઢું કાપી નાખ્યું. એક મુખ હતું, ચારે દિશામાં જોયું, 4 મુખ બીજા થયા. કુલ બ્રહ્માને 5 મુખ, પણ ખોટું બોલ્યા એટલે શંકર ભગવાને મોઢું કાપી નાખ્યું. ખોટું બોલે એ મોઢું રખાય નહીં, પણ અત્યારે ઈ જ મોઢાના વધારા છે. બ્રહ્માને 4 મુખ થયા અને બ્રહ્માજીએ વિચાર કર્યો શું કરું? તપશ્ચર્યા કરાવી અને તપશ્ચર્યા દ્વારા ભગવાને ઉત્પન્ન થયા, પ્રસન્ન થયા. માગી લે શું જોઈ? ભગવાને કીધું તમે સૃષ્ટિ રચના કરો. બ્રહ્માનું અભિમાન દૂર થયું. પછી અભિમાન દૂર થયા પછી ભગવાન પાસે પ્રાર્થના કરી, ભગવાન મારી તાકાત નથી, કૃપા કરી આપ દયા કરો. અને ભગવાને સૃષ્ટિ રચના કરી. યહ સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દૂજા. ભગવાને સૃષ્ટિ રચના એકલાએ કરી છે. આપણે મકાન બનાવવું તો કડિયાની, મજૂરની, માલની જરૂર પડે, પણ ભગવાને એકલાએ સૃષ્ટિ રચના કરી. 3 પ્રકારની સૃષ્ટિ: અધ, ઉર્ધ્વ અને મધ્ય. અધ સ્તોત્રીય ઉપર પાણી નાખો નીચે જાય, ઉર્ધ્વ સ્તોત્રીય નીચે પાણી નાખો ઉપર જાય, અને મધ્ય સ્તોત્રીય જમીનની જેમ સપાટ પાણી ચાલ્યું જાય. આ 3 પ્રકારે જલ પી શકીએ. આપણે ઉપરથી પાણી પીએ આપણા શરીરમાં પ્રાપ્ત થાય. આ અધ સ્તોત્રીય નીચે પાણી જાય. ઉર્ધ્વ સ્તોત્રીય નીચે પાણી નાખો ઉપર જાય. કોણ? તો કે વૃક્ષ, ઝાડવા, પશુ, પંખી, સર્પ. મધ્ય સ્તોત્રીય છે. 3 પ્રકારે પાણી પી શકીએ. 3 પ્રકારની સૃષ્ટિ રચના કરી. 14 બ્રહ્માંડ ઉત્પન્ન કર્યા અને ત્યાર પછી પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. પૃથ્વી એ 50 કરોડ યોજન વિસ્તાર વાળી ઉત્પન્ન થઈ. 50 કરોડ યોજન વિસ્તાર વાળી પૃથ્વી. એથી 10 ગણો ભાગ જલનો, એથી 10 ગણો ભાગ તેજનો, એથી 10 ગણો ભાગ વાયુનો, અને એથી 10 ગણો ભાગ એ આકાશનો. અને આકાશથી એથી વધારે ભાવ એ પોતે અહંકારનો બતાવ્યો. અને અહંકારથી 10મો ગણો ભાગ એ પ્રકૃતિને બનાવ્યો. અને પ્રકૃતિ એ ઈશ્વર રહેલા છે. આ પ્રમાણે આખી સૃષ્ટિ રચના કરી અને ત્યારબાદ સૃષ્ટિની અંદર ઉત્પન્ન કરવા માટે સમયનું માન આપ્યું છે. 4 યુગ ઉત્પન્ન કર્યા: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કળયુગ. સૌથી મોટા સતયુગ છે, એની ઉંમર છે 17,28,000 વર્ષ. તેથી ત્રેતાયુગ એની 12,96,000 વર્ષ. એથી દ્વાપર છે એની 8,64,000 વર્ષ. અને એથી પછી નાની ઉંમર છે કલિકાલની, જેની છે 4,32,000 વર્ષની ઉંમર. પેલા સતયુગ આવે એની ઉંમર પૂર્ણ થાય, પછી ત્રેતાયુગ આવે એની ઉંમર પૂર્ણ થાય, પછી દ્વાપર એની ઉંમર પૂર્ણ થાય, પછી કલિકાલ. અને કલિકાલની 4,32,000 વર્ષની આયુષ્ય પૂરી થાય એટલે પાછો સતયુગ આવે, એની પણ પાછી એ જ ઉંમર એ પ્રમાણે ચાલે. આમ ફરતા ફરતા જ્યારે 1000 વાર, જેમ મિનિટનો કાંટો આખા કાંટામાં ફરે એમ સેકન્ડનો કાંટો ફર્યા જ કરે, પછી મિનિટ થાય, પછી ફરતા ફરતા 1 કલાક થાય ને, એમ 1000 વાર 4 યુગ ફરે ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય, જેને કલ્પ કહેવામાં આવે છે.
તો આ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થવા લાગી. ભગવાને મનુષ્ય સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે બ્રહ્માજીને આદેશ કર્યો અને બ્રહ્માજીએ માનસ સૃષ્ટિ ઉત્પન્ન કરી. અને આ ભગવાન નારાયણ, ભગવાન વિરાટનું પ્રાગટ્ય થયું છે. તો ભગવાન નારાયણને અહીંયા આપણે વ્રજભૂમિ વૃંદાવન ધામની અંદર અહીંયા જ્યારે કથાનો દોર ચાલી રહ્યો છે અને ભગવાન વિરાટ નારાયણ પ્રગટ થયા છે, તો ભગવાન નારાયણનું આપણે ભગવત સ્વાગત કરીએ. અત્યારે ઉપસ્થિત એવા પધારેલ છે બ્રહ્મદેવ, તો એ ભગવાન ઠાકોરજીને વસ્ત્ર અર્પણ કરી એની ભાવ અર્પણ કરે છે. તો 2 મિનિટ માટે આપણે ભગવાન નારાયણનું સ્મરણ કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન કમલેશભાઈ. નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજો નારાયણ નારાયણ નારાયણ, ભજો નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. કે નર નારાયણ 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 નર, નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, હે બદ્રી નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, કે સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, હે ભાગવત પારાયણ પારાયણ પારાયણ, ભાગવત પારાયણ પારાયણ પારાયણ, હે ભાગવત પારાયણ પારાયણ પારાયણ, ભાગવત પારાયણ પારાયણ પારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, હે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હે લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, હે વેદ નારાયણ નારાયણ નારાયણ, હે વેદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, હે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, હે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલીએ નારાયણ ભગવાન કી, બાકે બિહારી લાલ કી જય. ભગવાન નારાયણનું પ્રાગટ્ય, નારાયણ ભગવાનનું પ્રાગટ્ય વિરાટ રૂપની અંદર અને બાકે બિહારીની પરિમ કૃપા આપણી ઉપર અહીંયા પધારી. મહારાજ પધાર્યા હતા અને બાકે બિહારીની પ્રસાદી અર્પણ કરી, સાથે બાકે બિહારીના આશીર્વાદ એ સર્વ શ્રોતાજનોને આપી ગયા. માટે ભાવથી જય જયકાર કરીએ. બોલીએ શ્રી બાકે બિહારી લાલ કી જય હો. ભગવાન નારાયણનું પ્રાગટ્ય
24 તત્વો દ્વારા સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવી, વેદ ઉત્પન્ન કરવામાં આવ્યા. બ્રહ્માજીએ વેદ ઉત્પન્ન કરી અને ત્યારબાદ કાલ ઉત્પન્ન કર્યો છે, સમય. કાલ એટલે સમય. સમય ઉત્પન્ન થયો કઈ રીતે? સૌ પહેલા અણુ ઉત્પન્ન થયા છે. અણુ, અણુમાંથી 2 અણુ ભેગા થયા એટલે 3 અણુ ભેગા કરવામાં આવ્યા ત્યારે એક ત્રસ્વેણુ થયા. અણુ, આપણે નથી કહેતા કે યુદ્ધ ચાલતું હોય ત્યારે એમ કે અણુ બોમ્બનો ઘા કરે તો પૂરું વિશ્વનો નાશ થઈ જાય. એમાં અણુ છે ને એ બહુ એકદમ નાના હોય. એ 3 અણુ ભેગા થાય ને ત્યારે એક ત્રસ્વેણુ બને. હવે ત્રસ્વેણુ કોને કહેવાય? જેને ઘરે નરિયાવાળા મકાન હોય ને એને બપોરના સમયમાં જોવો તમે, 12 થી 3-4 વાગ્યાના સમયની અંદર નરિયાવાળું મકાન હોય એમાં જરાક અમથી જગ્યા હોય અને બપોરના 12-2 વાગે તમે જોવો એટલે સૂર્યનારાયણનું ઘરમાં ચાંદવું પડતું હોય અને તમે બાયણું બંધ કરીને જોવો ને તો એ ચાંદુનો જે પ્રકાશ પડતો હોય ને એમાં ઝીણા ઝીણા રજકણ ઉઠતા હોય. એ રજકણને ત્રસ્વેણુ કહેવાય. એકદમ ઝીણા હોય, પતલા. વિચાર કરો, એનાથી નાના અણુ છે, એ 3 અણુ ભેગા થાય ને ત્યારે એક ત્રસ્વેણુ બને. એ ત્રસ્વેણુ છે. તો એથી એવા નાના સૂક્ષ્મ કેવા અણુ હશે?